જય માતાજી, જય ગુરુદેવ। તો આજે મારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે જવાના છીએ બારગામ ચાયના પૂળા વાળવા। તો જો ઘરધણી બોલાવા આવી ગયા છે, બહાર વાટે ઊભા છે। તો જો હું બુશર્ટ ને દાંતડાને એવું લઈ લઉં, કારણ કે પૂળા વાળવા જાવી એટલે દાંતડાની પણ જરૂર પડે। તો અમે જાવી છીએ આજે પૂળા વાળવા બારગામ, કેમ કે ગામમાં કંઈ હા આવી નથી દાડીની, એટલે બારગામ જાવી છીએ। તો જો અમે નીકળવી છીએ। આ મારો ઝાપો છે, ઢોરને એવું ઘરે નહીં એટલે આને પેક કરવો પડે, કેમ કે આ બધી બધા દાડી વ્યા જવી એટલે ઘરે કાંઈ હોય નહીં કોઈ, એટલે ઝાપોને એવું પેક કરી દેવી। જો આ મારો ઝાપો છે, કેમ કે આ બધું પડ્યું હોય પાછું અમારું નીણ ને। તો જો અમે નીકળી ગયા છીએ, ગામમાં થઈને જવાનું છે, અને ટ્રેક્ટર ગામની બહાર પડ્યું છે, ત્યાં બધા ધીમે ધીમે ભેગા થઈશું અને ટ્રેક્ટરમાં બેસીને જવાનું છે, બહાર ગામ જવાનું છે એટલે। તો પછી ત્યાંનો તમને વિડીયો બતાવીશ। અમે તો અહીં પહોંચી ગયા છીએ ગામમાં। તો અમારે તો ટ્રેક્ટરમાં જવાનું હતું, પણ ટ્રેક્ટરમાં ભરી ગયું એટલે રિક્ષા અહીંયા આવી છે, રિક્ષા જવાનું તૈયાર। મારા જેઠાણી તો બે હોત ગયા છે। તો જો અમે રિક્ષા બેસી ગયા છીએ અને નીકળી ગયા છીએ। વાવણી છે એટલે પાણી પીવા તો જવી તડકાનું। તો જો અમે હમણાં પહોંચી જઈશું અને પછી પૂળા વાળવા પણ। તો રિક્ષા રોડે ચડી ગઈ છે હવે। અત્યાર સુધી રસ્તો નહોતો સારો, બહુ ખરાબ હતો, ઘણી વાડી આવી છે, ઠેઠ બારગામ જવાની છે। તો જો ચશ્મા પહેરીને ગાડી આવે હો, પણ તો જો અહીંયા પહોંચી ગઈ છીએ। કામ તો સારું છે, વાડી તો સારું દેખાય છે। વાડી આવી ગઈ છે અને જાય છે હવે। આ બધો બહાર ઊભી છે એમના, આ એરિયો છે એટલે એરિયામાં આવું બધું લીલું થયા જ રાખે, અને દાડી કંઈ ફૂટે જ નહીં, અમારે હેલા રાખે આખો ઉનાળો। જો તલના ઓગળા કંઈ થઈ ગયા છે, પાણી દેખાય, આવું ઘરનો ડેમ છે। જો ઉનાળો છે તો ખડ કેવું છે, ઢોરને સરે એવું લીલું ઘાસ, આમ જો કેવું સારું, ઢોરને સરવવાનું તો સારું ને। તો કેવી જાહેર ઊભી છે આ ઉનાળાની, આવું લીલું હોય ને પણ ક્યાં પડાવવું પડે કોણ જો પૂળા વાળવા માંડ્યા છીએ। જો કાંઈકી આ બધા પૂળા વાળવાના છે, મશીનથી કપાવી દીશે જાહેર। બધાને વિડીયોમાં નથી લેતી, દાળિયા તો ઘણાય છે આ બાજુ જો, પણ બધાને વિડીયોમાં નથી લેતી, કારણ કે કોઈને ગમે ન ગમે એટલે। તો જો ઓલો કાળુભારનો ડેમ છે, કાળુભારનો ડેમ છે, અને જો પાણી ભર્યું છે ડેમ પાણી। તો જો પાણી ભર્યું છે ડેમમાં, અને જો બધા દાડિયા કામ કરે બધા। જો પોરો ખાવા બેઠા છીએ, પાણી પીવા, આ હાઠા ખાઈ છે, જો ભૂખ લાગી છે એટલે ગળ્યા ગળ્યા હાઠા છે, અને આમ ઠંડુ વાતાવરણ છે ને પવન છે, તે કામ કરવાની મજા આવે છે। પૂળા વાળવી છીએ, હમણાં છૂટામાં થઈ જઈશું।
તો જો ઘરધણી ચા લાવ્યા છે અને બધા ચા પીવી છે. પહેલાં પાણી પીધું અને હવે ચા પીવી છે અને સોડા લાવ્યા છે. તો પહેલાં ચા પી લેવી અને પછી સોડા પીશું. તો બધા પીવે છે ચા. તો જો મારી ચા છે, હું પણ પીવું. ચાલો ચા પીવા. હજી ગરમ છે એટલે ઠરવા ઘડીક મૂકી દઉં, કેમ કે ગરમ ગરમ તો મોઢુંમાં જીભ હવડાઈ નાખે. જો સોડાની બાટલીઓ આવી ગઈ છે, ખારશી. આઈ લો તમારી સોડા. તને ખબર હોય કે નથી પીતો એ ત્યારે હાટો અલગ બીજી લાવ્યો તો. આ મારી ચા ઘરધણી બધો ખર્ચો કર્યો છો. સાનો ઘરધણી આવી જશે. સોડા પીવે આઈ લો તમારી સોડા. આવી નથી પીતી સોડા આઈ લો તમારે. ખારશી છે, ખારશી. ખારશી ને સોડા આમાં નાખી દો, શીશીમાં નાખી દો તોય હાલે. તો પછી બુકડો મારો ને પછી એ સાથે સોડાનો ઘૂંટડો ભરો. અહીંયા કઈ ગ્લાસ હોય નહીં વાડીમાં. હા લીધી બધાને આવી ગયો. તો જો આ ખારશી છે, શીશીમાં નાખવી દેવી, કેમ કે અહીંયા તો કાંઈ ગ્લાસ ને એવું કંઈ હોય નહીં. એટલે આમાં શીંગ નાખી અને પીવી સોડા. કેવી લાગે? મસ્તીની લાગે. ખારશીંગ ને સોડા કાંઈ મોડી લાગે, સારી લાગે ને. તને હવા ન ભાવે થોડું હારે લેતું. જો સરસ થઈ ગયું. હવે અમે પીશું. પીવો. જો આ પીવી છે હવે. ખારશી ફોતરા વાળી મીઠી લાગે. જામે તો જાજી ચાલે કે બાળ્યું છે આવલ ઝાડું હરી મેરી ના લાગે. તેમ બધા વાઢો અને સોલો દાગડો ફેલ્યો અને જેટલા વળા એટલા હું પૂળા લાગે ભાવ પછી પીપે પૂ એવું લાગે. હાઠા ખાય છે. એટલે હજી તેમ ધરાણા નથી. હાઠા ખાવ છો. સોડા પીધી, ખારશી ખાધી, ચા પીધી તોય તે લે હે મેં ખાધો એમ તો મને ગયો જ લાગ્યો. હાઠા હારા છે, કારણ કે આ એરિયાની જાહેર નથી ગળી હોય. કારણ કે જો આ કાળુભારનો ડેમ છે અને અહીંયા બધા એરિયામાં જો બધું પાણી છે ઉનાળામાં. તો જો પૂળા વાળી દીધા અને ઘરે જ આવી છીએ. બુશેટ ને એવું બધું કાઢી નાખી. આને તો હજી હાઠાની ભોગ જાતી નથી. આ સવારના હાઠા ખાખા કરે છે. મેં લીધા છે હારે જો. હા મેં લીધી છે જો હાઠા હારે ખાવા હાટું થઈને. તો જો તડકો થઈ ગયો છે. હવે ઘરે જ આવી છીએ. પછી આ મોઢું આવી જાય. રિક્ષા બેઠા બેઠા હાઠા ખાવી છે પાછા. રિક્ષા આવી છે ઘરે. હવે એટલું પડેલું છે. એમ તો સોડા ને એવું બધું પાવી ને 10 વાગે છે. કોઈ ટાઈમ નહીં એટલે ભૂખ તો લાગે. જો આ ક્યાં છે કાળુભારના ડેમ છે વાડી. તમારું ગામ આવશે. લીંબાળા ગામ આવી ગયું. ઘરે જ આવી છીએ અને લીંબાળા ગામમાં પહોંચ્યા છીએ. જો આ તો જો લીંબાળા ગામમાં પહોંચી ગયા છીએ. લીંબાળા ગામમાં પહોંચી ગયા છીએ અને અહીંયા ઘરધણીએ રિક્ષા ઊભી રખાવી છે. ગોળા ખાવા હાટું થઈને ગોળા બનાવે છે. તો ગોળા ખાવા ગોળા ખાતા જઈશું ઘેરે. અત્યારે તડકો છે એટલે ગોળા ખાવાની તો કાંઈક મજા જ આવે.
તો જો ઘર ધણી આજ અમને ઘણું ખવડાવ્યું છે. તોડા પાય, ખારશીંગ ખવડાવી, ચા પાય અને અત્યારે જો ગોળાઈ લેશે. 12 વાગી ગયા છે એટલે અહીં રિક્ષા ઊભી રખાવી અને ગોળા બનાવવા છે. મોડું ઘણું થઈ ગયું છે. જો અમે બધા રિક્ષામાં બેઠા છે. તમને જો વાત તારા નથી કરી તો જો અહીં રિક્ષા ઊભી રાખી છે ગોળા ખાવા હાટો થઈને. ત્યાં ગા આવીને જો નીણ ખાય છે. સારું એ તો પૂન થાય છે ઘર ધણીને, કારણ કે નીણ તો એની છે એટલે એને જ પૂન મળે ને, કાંઈ દાડિયાને થોડી કંઈ મળે. જો ગોળા આવી ગયા છે. રિક્ષામાં બેઠા બેઠા ખાતા જશો અને ઘર આવી જાય. ત્યાં તમારે આવી ગયું. આ સોડાની બાટલીઓ ખાલી હારે લીધી. હા, શું કરવા? જો બધાને ગ્લાસ ભરી ભરીને લે છે. બરફ ખાવા તમે બહુ જો રિક્ષામાં બેઠા બેઠા ગોળા ખાવી છીએ. એને ગોળા ખાવા હોય આવજો, પણ તમે આવો ત્યાં તમે ખાઈ નહીં જાય. સમજી નાખ્યું તો સાહણી મજા આવે શું ગોળા ખાય? સાહણી આવે ને ભાઈ ક્યાં આમ દયા કરે. જો રિક્ષા બેઠા બેઠા ગોળા ખાવી છીએ. હાલો ગોળા ખાવા. આમ તો તમે અહીંયા ગોળા ખાવા તો હું ખાઈ ન જાઉં. બહુ મજા આવે છે ગોળા ખાવાની. તો રિક્ષા બેઠા બેઠા ગોળા ખાતા ખાતા જ આવી છીએ. ગોળા ખાવાની કારણ કે કામ એ બહુ કર્યું ને પાછું, એટલે પછી ગોળો ઘરધણી ખવડાવે તે. ઘરધણીએ બહુ ખવડાવ્યું. ઘરધણી હારા છે ખવડાવવામાં અને જીવ એનો હારો છે. ઘરધણી હારા છે કારણ કે ખવડાવવા પીવડાવવામાં બહુ ખર્ચો કર્યો છે આજે ને. દાળિયાને ભરાવી, પછી ખારશી, પછી સા અને અત્યારે ગોળા પણ લીધા. બેઠા બેઠા કે ખાઓ મોજ કરો બધાને કે. તો જીવના હારા છે ઘરધણી. અમે એમે કામે પણ સારું જ કર્યું છે. ગોળા વાળીને પછી એમે આવ્યા. 12 વગાડી દીધા. હા છે ભરવાડ, પણ જીવના બહુ સારા છે. એને વિડીયોમાં લેતી નથી. રસ્તો બહુ ખરાબ આવશે કારણ કે રોડ હતો એ વીયો ગયો અને રફ રસ્તો છે વાડીનો માર્ગ, એટલે રસ્તો કંઈ સારો છે નહીં. એ રોડ હતો લીંબાળા રોડ તો ઓગળી ગયો છે. શરબત જેવું થઈ ગયું, આમ સોડા જેવું. હવે હું પી લઉં કારણ કે ખવાય એવું કાંઈ રહ્યો છે નહીં બ્લોગ બનાવવામાં. આવે જો અમે ઘરે ગામમાં પહોંચી ગયા છીએ. હવે ઘરે જ આવી છીએ. હવે ઘરે જઈને રાંધશું અને ખાશું અને ઘડીક બપોર વસાડે હોઈ જઈશું. પછી રોંઢાકને જાગી અને ઢોરનું ને એનું બધું વાસી દઉં આ તે એવું આડોળું કામ કરશું. તો અહીંયા મારો બ્લોગ પૂરો કરું છું. જય માતાજી, જય ગુરુદેવ.